વાગરા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વાગરા તાલુકાના લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગામ સભામાં ગામ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવેલ અને આ મુદ્દા ઉપર વર્ષથી પ્રશ્નો ઉઠતા આવે છે, જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લૂઝર્સ તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપવી, લખી ગામના ખેડૂતોએ નજીવી કિંમતે જે તે સમય ઉદ્યોગો માટે મહામૂલ્ય જમીનો આપી દીધેલ છે, જે ઉદ્યોગો દ્વારા ગ્રામ વિકાસમાં CSR ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું, GRDC દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું, સંપાદિત જમીનોમાં ઉદ્યોગોની સ્થાપના થયેથી 1 વર્ષ મુદ્દતમાં નોકરી રોજગારી આપવી, GRDC દ્વારા ફાળવેલ પ્લોટોમાં માલિક તરીકે GRDC તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે, જેમાંથી GRDCનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિત ગામમાં મેદાન, ગૌચર વગેરે જેવી બાબતે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રાણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જે બાબતે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ GRDC સાથે એ મુદ્દે ચર્ચા કરી નિવારણ માટેની ખાતરી આપી હતી। મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ, ડેપ્યુટી સર્વન્ટ લખી ગામ। આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાવેલા છે। અમારા GIDC સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 191 વાગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે। અમે આજ રોજ આવેદનપત્ર અપાવેલા છે કે GIDC દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે। કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે। આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર, કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે। એ પ્લોટો આપવા માટે GIDC જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે। એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એક ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે। ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે GIDC જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું। લેન્ડ લૂઝરના જે 2-5 જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું। નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું। એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે